જય શ્રી કૃષ્ણ મારા બધા નાના નાના બાળકોને, મારા ટબુરાઓને જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સારા છો ને? સ્કૂલ કિડ્સ ચેનલની અંદર હું કિશોર પટેલ તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ ચેનલ સ્પેશિયલ ફક્ત અને ફક્ત નાના નાના બાળકો માટે, નાના નાના બચ્ચાઓ માટે બનાવી છે, જેની અંદર હું કિશોરભાઈ દરેક વિડીયોની અંદર વાતો કરીશ, વાર્તાઓ કરીશ અને સ્ટોરીઓ કરીશું. આ ચેનલ બનાવવાનું મુખ્ય કારણ શું એની પણ એકવાર વાતચીત કરી લઈએ. મેં ઘણી વાર જોયું છે કે નાના છોકરાઓ યુટ્યુબ પર બેઠા હોય, મોબાઈલ લઈને આમ વિડીયો જોયા કરે છે અને ન કામના ગમે તેવા બધા વિડીયો જોતા રહેતા હોય. તમારી વાત નથી કરતો, તમે તો સારા છોકરાઓ છે, તમે તો મમ્માને કિચનની અંદર મદદ કરતા છો, તમારા ડેડીને મદદ કરો છો, તમારી વાત નથી કરતો. પણ કેટલાક એવા બાળકો ટાઈમ પાસ કરે છે, સમયને બગાડે છે અને યુટ્યુબ પર કોઈક એવા વિડીયો જોઈને સમય બગાડે છે. એના કરતાં બાળકોને કંઈક વાર્તા કરો અને વાર્તાની સાથે બાળકોની અંદર સંસ્કાર પણ આવે, કંઈક નવું શીખે, એવી ભાવનાથી, એવા હેતુથી આ ચેનલ બનાવી છે. ત્યારે ફરીથી એકવાર સ્કૂલ કિડ્સ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. અને દરેક વિડીયોની અંદર આપણે વાર્તાઓ સાંભળવાની છે. ઓકે, આ વાર્તાની વાત કરીએ તો વાર્તા કોને કોને ગમે છે? કહો મને. વાર્તાઓ બધાને જ ગમતી હોય. નાના બાળકોને ગમતી હોય, મમ્મીને ગમતી હોય, પપ્પાને ગમતી હોય, પોતાના ભાઈને ગમતી હોય, બહેનને ગમતી હોય, મિત્રોને ગમતી હોય, ફ્રેન્ડ્સને ગમતી હોય. વાર્તાઓ દરેકને સાંભળવાનું ગમે, દાદા દાદીઓને ગમતી હોય, દરેકને સાંભળવાની ગમે. તો વાર્તાઓમાંથી આપણે કંઈક શીખવાનું છે અને કંઈક જ્ઞાન મેળવવાનું છે, કંઈક સંસ્કાર મેળવવાના છે. એ માટે આ સ્કૂલ કિડ્સ ચેનલ આપણે અહીંયા ક્રિએટ કરી છે અને એની અંદર હું વાર્તા કરીશ રોજની. હવે આ વાર્તાઓની અંદર અચ્છા, તમને ગમે છે વાર્તા સાંભળવાનું? તો બહુ જ મજા આવશે. રોજની એક વાર્તા આપણે વિડીયોની અંદર કરીશું. હવે વાર્તાઓ આ વિડીયોના 4 સ્ટેપની અંદર આપણે ડિવાઈડ કરીશું. પહેલા સર્વપ્રથમ આપણે વાર્તા કરીશું. સ્ટોરી, કોઈ પણ એક સ્ટોરી રહેશે, એક વાર્તા રહેશે. ત્યારબાદ વાર્તાનો બોધ, વાર્તાની શીખ, એ વાર્તામાંથી આપણને શું મળે છે, શું જાણવાનું મળે છે, તો એ શીખ, એ બોધ, આપણે એના વિશેની ચર્ચા કરીશું. સેકન્ડ સ્ટેપ એ રહેશે. ત્યાર પછી થર્ડ સ્ટેપ સવાલ અને જવાબ, પ્રશ્નોત્તરી, ક્વેશ્ચન અને આન્સર થશે. જે પણ વાર્તા થશે એના થોડાક સવાલ, એ સ્ટોરીને લઈને હું તમને સવાલ પૂછીશ, તો એ સવાલના જવાબ તમારે મને આપવાના રહેશે. તો વાર્તા બરાબર ધ્યાનથી સાંભળવાની છે, જેથી કરી એ સવાલના જવાબ તમને આપવામાં મને સરળતા રહે. તો ત્રીજો સ્ટેપ પ્રશ્નોત્તરી, ક્વેશ્ચન આન્સર, સવાલ અને જવાબ રહેશે. અને ચોથો સ્ટેપ રહેશે હોમવર્ક. બાળકોને એકવાર ફરીથી યાદ અપાવી દઉં કે આ વિડીયો નથી, પણ એક ઓનલાઈન ક્લાસીસ છે, જેની અંદર આપણે કંઈક શીખવાનું છે. તો કોઈ પણ ક્લાસની અંદર આપણે સ્કૂલે જઈએ છીએ તો એક પીરિયડ આપણે એટેન્ડ કરીએ છીએ, તો ત્યાર પછી છેલ્લે આપણાને શિક્ષક લોકો, ટીચર્સ લોકો હોમવર્ક આપતા હોય, તો આ વાર્તાની અંદર પણ, એટલે કે આ વિડીયોમાં પણ, આ ચેનલમાં પણ તમને છેલ્લે એક હોમવર્ક આપવામાં આવશે. તો આ રીતના 4 સ્ટેપની અંદર ડિવાઈડ કરવામાં આવશે વિડીયોને. તો શરૂઆત કરીએ. પણ શરૂઆત કરવા પહેલાં આજનો આ વિડીયો આપણો પહેલો છે. આ ચેનલની અંદર શરૂઆત કરી રહ્યા છે અને કહેવાય છે કે કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય ત્યારે આરાધ્ય દેવ, ડુંડાળા દેવ, અષ્ટવિનાયક દેવ ભગવાન શ્રી ગણેશને યાદ કરતા હોઈએ. તો આ વિડીયોની પણ શરૂઆત કરીએ એ પહેલાં આપણે ગણપતિ બાપાના ચરણોમાં એક નાની સરખી સ્તુતિ કરીએ, વંદના કરીએ અને ત્યાર પછી કાર્યક્રમની શરૂઆત કરીએ, એટલે કે આ વિડીયોની શરૂઆત કરીએ. તો ગણપતિ બાપાના ચરણોમાં એક વંદના, અને મા સરસ્વતીને પણ આપણે યાદ કરીશું. અને મા સરસ્વતી અને ગણપતિ બાપાના ચરણોમાં સતસત કોટી વંદન પ્રણામ નમસ્કાર કરીએ છીએ. વક્રતુંડ મહાકાય
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તસ્યે નમો નમઃ. તો ગણપતિ બાપાના ચરણોમાં અને માં શારદા માં સરસ્વતીના ચરણોમાં સતસત કોટી કોટી વંદન પ્રણામ નમસ્કાર કરીને આ વિડીયોની શરૂઆત કરીએ. આજના લેશનની શરૂઆત કરીએ છીએ. અને એવું કહેવાય છે આપણા ધર્મની અંદર, આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય ત્યારે ડુંડાળા દેવ ભગવાન શ્રી ગણેશને યાદ કરતા હોઈએ, ગણપતિ બાપાને યાદ કરતા હોઈએ. તો સર્વપ્રથમ પૂજા ગણેશજીની કેમ થાય છે? ગણપતિ બાપાને જ કેમ યાદ કરીએ છીએ? બીજા તો ઘણા બધા દેવી દેવતાઓ છે, તો બીજા અન્ય દેવી દેવતાઓને યાદ નથી કરતા અને ગણેશજીને આપણે યાદ કરીએ છીએ. અને એમની પૂજા, પ્રથમ પૂજા એમની થતી હોય, ત્યાર પછી કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય તો ગણેશજીની પૂજા જ કેમ થાય? એના જવાબને લઈને આજની આપણી સ્ટોરી છે, આજની આપણી વાર્તા છે કે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ તો એ જ કેમ? તો એના પાછળનું રહસ્ય શું છે? એની પાછળની વાર્તા શું છે? એની પાછળનું એનું તથ્ય શું છે? એ જાણવા માટે આપણે આજની વાર્તા કરવાની છે. તો શરૂઆત કરીએ. પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ. તો પહેલી વાર ગણેશજીની પૂજા જ કેમ થાય છે એના વિશેની વાર્તા આપણે ચર્ચા કરીશું આજે. તો વાર્તાની શરૂઆત કરીએ છીએ. એકવાર સ્વર્ગની અંદર દરેક દેવી દેવતાઓ ભેગા થયા અને દેવતાઓની અંદર એક પ્રશ્ન આવીને ઊભો રહી ગયો કે પૃથ્વી પર, આ બ્રહ્માંડની અંદર પહેલી પૂજા કોની થવી જોઈએ? દરેક દેવતાઓ મૂંઝાયા અને મનની અંદર પ્રશ્ન ઊભો થઈ ગયો કે પ્રથમ પૂજા કોની થવી જોઈએ? તો એ પ્રશ્નને લઈને શું કરવું, એ વસ્તુમાં એ લોકો વિચારણા કરવા માંડ્યા, વિચાર કરવા લાગ્યા અને કન્ફ્યુઝ થવા માંડ્યા. અને એ પ્રશ્નના જવાબ માટે, એટલે કે પહેલી પૂજા કોની થશે એ જાણવા માટે, એના જવાબ માટે દરેક દેવતાઓ શિવજી પાસે જાય છે, મહાદેવ પાસે જાય છે. તો મહાદેવ પાસે દરેક દેવતાઓ પહોંચે છે અને મહાદેવ કૈલાસ પર્વત પર બેઠા છે મા પાર્વતી સાથે. દરેક દેવતાઓ ત્યાં પહોંચે છે અને દરેક દેવતાઓ ભગવાન, દેવોના દેવ ભગવાન મહાદેવના ચરણોમાં, ભગવાન શિવજીના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરે છે, ઝૂકે છે અને મહાદેવને પોતાના પ્રશ્નની રજૂઆત કરે છે અને કહે છે કે હે દેવોના દેવ, હે મહાદેવ, અમારા દેવતાઓની અંદર એક પ્રશ્ન છે કે પ્રથમ પૂજા આ બ્રહ્માંડમાં, આ વિશ્વમાં, આ પૃથ્વી પર કોની થવી જોઈએ? એ પ્રશ્નને લઈને તમારી પાસે આવ્યા છે. તમે એનું નિરાકરણ કરો, તમે એનો ઉકેલ લાવો. મહાદેવ અંતર્યામી હતા, દેવોના દેવ છે. એમને ખબર પડી ગઈ કે દેવતાઓ આવ્યા છે સવાલને લઈને, પણ એઓમાં દેવત્વનું ઘમંડ અને અભિમાન આવ્યું છે. મહાદેવને ખ્યાલ આવી ગયો કે દેવતાઓને અભિમાન આવ્યું છે અને એનો ઉકેલ પણ મહાદેવ શોધે છે. મહાદેવ કહે છે, શિવજી કહે છે કે આ માટે હું એક સ્પર્ધાનું આયોજન કરું છું, એક કોમ્પિટિશનનું આયોજન કરું છું. સ્પર્ધા એ છે કે તમારે દરેક દેવતાઓએ આ સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરવાની છે અને સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કર્યા પછી જે પણ ફર્સ્ટ આવશે, જે પણ પહેલો આવશે, એ વિજેતા ગણાશે અને એની પૂજા પ્રથમ થશે. તો દરેક દેવી દેવતાઓ, દરેક દેવતાઓ આ સ્પર્ધાની અંદર જોડાઈ જાઓ અને બ્રહ્માંડની પૂજા કરવા માટે તત્પર થઈ જાઓ. અને જે ફર્સ્ટ આવશે એ વિજેતા થશે અને એમની પૂજા પ્રથમ થશે.
આટલું કહીને દરેક દેવતાઓ સંપૂર્ણ બ્રહ્માંડની પ્રદક્ષિણા પરિક્રમા કરવા માટે નીકળી જાય છે પોતપોતાના વાહનની અંદર. વાહન એટલે શિવજીનો પોઠિયો છે, કાર્તિકનો મોર છે વાહન, અને ગણેશજીના ઉંદર છે વાહન. આ રીતે દરેક દેવતાઓ પોતાના વાહનની અંદર બેસીને ફટાફટ નીકળી જાય છે અને કોમ્પિટિશનની અંદર ભાગ લે છે અને સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે નીકળી જાય છે. અને દેવી દેવતાઓ ફૂલ સ્પીડમાં, હાઈ સ્પીડની અંદર પરિક્રમા કરવા માટે નીકળી જાય છે અને સ્પીડમાં એ લોકો પરિક્રમા કરી રહ્યા છે. અને બધાએ જીતવું છે, બધાએ આગળ આવવું છે, બધાએ વિજેતા થવું છે. પણ જોઈએ આ સ્પર્ધાની અંદર કોણ વિજેતા થાય છે, કોણ એમાં જીતે છે. દરેક દેવતાઓ બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે નીકળી જાય છે. હવે મા પાર્વતી અને શિવજી ત્યાં બેઠા છે અને ત્યાં એમની પાસે ભગવાન શ્રી ગણેશ, બાળ ગણેશ ત્યાં છે ઊભા. મહાદેવે બાળ ગણેશને કહ્યું કે તારે સ્પર્ધામાં નથી ભાગ લેવો, તારે સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા નથી કરવી. તો બાળ ગણેશ તો શાંત બેઠા છે બિચારા, અને પોતાના ડેડીને, પોતાના પિતાને કહે છે કે મારી પાસે તો ઉંદર છે વાહન રૂપે, હું ઉંદર પર બેસીને ક્યારે પરિક્રમા કરીશ આ સંપૂર્ણ બ્રહ્માંડની, અને ક્યારે આવીશ? એટલે હું ગૂંચવાયો છું, મૂંઝવણમાં મુકાયો છું. પણ ગણેશજી બુદ્ધિશાળી છે, બુદ્ધિની અંદર બુદ્ધિના દેવતા તરીકે ઓળખાય છે. એટલે એમનામાં એક વિચાર આવ્યો. ગણેશજી મનોમન વિચાર કરે છે, બાળ ગણેશ મનમાં વિચાર કરે છે કે સંપૂર્ણ બ્રહ્માંડ તો મારા પિતા અને માતાના ચરણોમાં છે, મારા માતા પિતામાં છે. મારા સંપૂર્ણ બ્રહ્માંડ રૂપે તો મારા માતા પિતા જ છે. તો લાવની હું સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરું એના કરતાં પોતાના માતા પિતાની પરિક્રમા કરી લઉં. તો બાળ ગણેશ પોતાના માતા અને પિતા મહાદેવ અને પાર્વતીને પરિક્રમાની શરૂઆત કરે છે, પોતાના ઉંદર, પોતાના વાહન પર બેસીને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. ગણેશજી પોતાના માતા પિતાની પરિક્રમા કરે છે, અને એક વાર નહીં પરંતુ પોતાના માતા પિતાની પરિક્રમા 7 વાર કરી નાખે છે. અને 7 વાર પરિક્રમા જ્યારે ગણેશજી કરે છે ત્યારે મહાદેવ ખુશ થઈ જાય છે, એમના માતા ખુશ થઈ જાય છે, એમના પિતા ખુશ થઈ જાય છે, અને વિચાર કરે છે કે બુદ્ધિશાળી દીકરો હોય તો આ ગણેશ છે. અને એમના દીકરાને આશીર્વાદ આપે છે અને કહે છે કે આ જે સ્પર્ધા છે એની અંદર તારો વિજય થાય છે. ઓલી બાજુ દેવી દેવતાઓ બધા સ્પીડમાં, ફૂલ હાઈ સ્પીડની અંદર પરિક્રમા કરી રહ્યા છે. હજુ કોઈક દેવતાઓ હજુ આવ્યા પણ નથી અને પરિક્રમા ચાલુ છે. બધા કેટલાક દેવી દેવતાઓ સ્પર્ધાની અંદર ચીટિંગ પણ કરી રહ્યા છે, કારણ કે બધાએ આગળ આવવું છે, ફર્સ્ટ આવવું છે અને વિજેતા થવું છે અને પૂજનીય થવું છે. તો કેટલાક દેવતાઓ ચીટિંગ પણ કરતા હતા અને હાઈ સ્પીડની અંદર એઓ ત્યાં પરિક્રમા કરી રહ્યા છે. અમુક સમય થયા પછી એ દેવી દેવતાઓ, સર્વે દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમની પાસે આવે છે, જ્યાં શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ પણ ઉપસ્થિત છે. ત્યાં દેવતાઓ આવે છે અને દેવતાઓ કહે છે કે અમે બધા જ બ્રહ્માંડની પરિક્રમા કરીને આવ્યા છે, અને થયું એવું કે સ્પર્ધાની અંદર બધા જ સાથે આવ્યા છે. હવે વિજેતા કોને જાહેર કરવું? બધા જ સાથે આવ્યા, બધા જ સાથે પહોંચ્યા, અને બધા દેવતાઓ કહે છે કે હે મહાદેવ, અમે સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરીને આવી ગયા છે, પરંતુ બધા સાથે જ આવ્યા છે. હવે વિજેતા કોણ એ તમે જાહેર કરો, તમે નક્કી કરો. મહાદેવને તો ખબર જ છે, મહાદેવ શાંત છે અને
પોતાના ધીમા અવાજે દેવતાઓને કહે છે કે વિજેતા તો જાહેર થઈ ગયા છે. તો બધા દેવતાઓ ગૂંચવાયા છે કે વિજેતા જાહેર થઈ ગયા, અમને તો ખબર જ નથી. કોણ જાહેર થયા, કોણ જીતી ગયું આ સ્પર્ધાની અંદર? તો મહાદેવ શાંત ચિત્તે શાંત અવાજે કહે છે કે ગણેશ આ સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમાની અંદર વિજેતા થાય છે. તો દેવી દેવતાઓમાં થોડો ક્રોશ, થોડો ઉગ્ર સ્વભાવ આવી ગયો. કેટલાક દેવતાઓ ઉગ્ર સ્વભાવે કહેવા લાગ્યા કે ભાઈ ગણેશ તો સ્પર્ધામાં ભાગ લીધો જ નથી, એ તો પરિક્રમા કરવા માટે આવ્યો જ નથી, એ કેવી રીતે વિજેતા થયો? મહાદેવ પાસે એનો ઉત્તર હતો અને મહાદેવ કહે છે કે આ માતા પિતાના ચરણોની અંદર સંપૂર્ણ બ્રહ્માંડ છે. આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર માતા પિતાનું સ્થાન સૌથી ઊંચું છે અને એ માતા પિતાના ચરણોની અંદર રહેલા જે બ્રહ્માંડ છે એની પરિક્રમા ગણેશે કરી છે. અને એક વાર પરિક્રમા નહીં પરંતુ 7 વાર એમણે પરિક્રમા કરી છે. અને માતા પિતાના ચરણોમાં રહેલા બ્રહ્માંડની એક વાર નહીં પરંતુ 7 વાર પરિક્રમા કરનાર આ ગણેશ વિજેતા થાય છે, એમની જીત થાય છે અને પ્રથમ પૂજનીય ગણેશ થશે. ત્યારે દેવી દેવતાઓ સર્વે બધા નતમસ્તકે ભગવાન શ્રી ગણેશની અંદર ગણેશને વંદન કરે છે, પ્રણામ કરે છે અને બધાના મન ખુલી જાય છે. બધાને ખ્યાલ આવી જાય છે કે ખરેખર સ્પર્ધાની અંદર વિજેતા ગણેશ જ થાય છે. અમારી ભૂલ છે કે અમે બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે નીકળી ગયા હતા. એકચ્યુઅલી બ્રહ્માંડ તો પોતાના માતા પિતાના ચરણોમાં રહેલું છે અને માતા પિતાના ચરણોમાં રહેલા બ્રહ્માંડની પરિક્રમા આ ગણેશે કરી છે અને એક વાર નહીં પરંતુ 7 વાર કરી છે. વિજેતા એવો થશે. બધા દેવતાઓ ભગવાન શ્રી ગણેશને નમન કરે છે અને તે દિવસથી ગણેશજીની પહેલી સ્તુતિ, પહેલી વંદના, પ્રથમ પૂજા ગણેશની થશે. આ રીતે વાર્તા રહેશે. સાંભળી વાર્તા બધાએ? અને હવે વાર્તાનો બોધ, વાર્તાને શીખ એટલે કે વાર્તામાંથી આપણને શું બોધ મળે છે, શું જાણવા મળે છે, એના વિશેની ચર્ચા કરીએ. આપણો દ્વિતીય સ્ટેપ વિડીયોનો બોધ એટલે કે શીખ, આ વાર્તાની શીખ. તો આ વાર્તા પરથી આપણને એવું જાણવા મળે છે કે આપણે ઘણીવાર સમાજની અંદર, ઘરમાં જોયું હશે કે કેટલાક વ્યક્તિઓ દેવી દેવતાઓના મંદિરમાં જાય છે, પરિક્રમા કરે છે, પૂજા કરે છે, પરંતુ ઘરમાં જે પણ મા બાપ છે, પોતાના માતા પિતા છે, એમને કોઈ આદર અને સત્કાર નથી કરતું, એમને કોઈ પગે નથી લાગતું. તો શિવજી કહે છે કે ભગવાનને શોધવાની કશે જરૂર નથી. ભગવાન તમારા હૃદયની અંદર છે, પોતાના આત્માની અંદર છે. અને કહેવાય છે કે ભગવાન દરેક ઘરની અંદર આવી શકતા નથી, એટલા માટે જ એમણે માતા પિતાનું સર્જન કર્યું છે. અને માતા પિતા આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ભગવાન સ્વરૂપે છે, કારણ કે કહેવાયું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતા અને પિતાને અને ગુરુ અને અતિથિને ભગવાનનું સ્વરૂપ આપ્યું છે. આપણે પોતાના મા બાપનો સત્કાર કરતા નથી, આદર કરતા નથી અને દેવી દેવતાઓના મંદિરની અંદર નમન કરીએ છીએ, પાણી ચડાવીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, ફૂલ આરતી વગેરે કરીએ છીએ. તો પોતાના માતા પિતાનું સન્માન થવું જોઈએ અને પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ, પ્રણામ કરવું જોઈએ, કારણ કે ઘરના સૌથી મોટા વડવા અને સૌથી મોટા ભગવાન પોતાના માતા અને પિતા છે. તો વાર્તામાંથી આપણને આ બોધ મળે છે. ત્રીજો રાઉન્ડ, ત્રીજો સ્ટેપ રહેશે હવે સવાલ અને જવાબ, ક્વેશ્ચન આન્સર, પ્રશ્નોત્તરી. તો વાર્તા બધાએ સાંભળી જ છે, હવે જવાબ આપવાનો રહેશે. હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે એનો જવાબ આપવાનો રહેશે. તો પહેલો પ્રશ્ન સ્ક્રીન પર તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન, દેવી દેવતાઓ, સર્વે દેવતાઓ
કયા પ્રશ્નને લઈને મૂંઝવણમાં હતા? આન્સર તમારે કરવાનો છે, હવે મારે નહીં, કારણ કે તમારે બધા વાર્તા સાંભળી છે એટલે એનો જવાબ તમારે આપવાનો રહેશે. ચાલો જવાબ આપો. દેવી દેવતાઓ, સર્વે દેવતાઓ કયા પ્રશ્નના મૂંઝવણમાં હતા? રાઈટ, જવાબ એ છે કે દેવતાઓના મનની અંદર એ પ્રશ્ન સતાવતો હતો કે સૌથી પહેલા સર્વપ્રથમ પહેલી પૂજા કોની થવી જોઈએ, એ પ્રશ્ન મૂંઝવતો હતો. ગુડ. સેકન્ડ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન. દેવતાઓ પોતાના સવાલને લઈને કોની પાસે જાય છે? ખૂબ જ સિમ્પલ આન્સર છે, જવાબ આપો. દેવતાઓ પોતાના સવાલનો પ્રશ્નનો સમસ્યા લઈને શિવજી પાસે જાય છે, મહાદેવ પાસે જાય છે. ત્રીજો ક્વેશ્ચન, મહાદેવ શેનું આયોજન કરે છે? જવાબ આપો. શું યોજે છે? તો મહાદેવ સ્પર્ધા યોજે છે. આગળનો ક્વેશ્ચન, શિવજી કઈ સ્પર્ધાનું આયોજન કરે છે? જવાબ છે શિવજી એ સ્પર્ધાનું આયોજન કરે છે કે સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરીને જે પણ પ્રથમ આવશે એની પૂજા, એટલે કે એ વિજેતા થશે અને એમની પૂજા સર્વપ્રથમ થશે. માતા પિતાની ચરણોમાં શું સમાયેલું છે? આગળનો સવાલ, જવાબ આપો. માતા પિતાના ચરણોમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાયેલું છે. આગળનો પ્રશ્ન, આ સંપૂર્ણ બ્રહ્માંડમાં સૌથી મોટું મહત્વનું કોણ છે? જવાબ આપો. આ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર સૌથી મોટું, સૌથી ઊંચું સ્તર મા બાપનું છે. તો સવાલ અને જવાબ, પ્રશ્નો, ક્વેશ્ચન અને આન્સર અહીં પૂર્ણ થાય છે વિડીયોમાં. આગળનો ચોથો સ્ટેપ, જે વિડીયોનો છેલ્લો સ્ટેપ રહેશે, ચોથો સ્ટેપ હોમવર્ક રહેશે. તો હોમવર્કમાં શું આપવાનું રહેશે એની વિશેની ચર્ચા કરીએ. તો આજની વાત આપણે જોઈ છે કે બાલ ગણેશ એ સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરતા નથી, પરંતુ માતા પિતાની પરિક્રમા કરે છે. અને કહેવાય છે કે માતા પિતાના ચરણોમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાયેલું છે. સંપૂર્ણ બ્રહ્માંડની અંદર માતા પિતાનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યારે હોમવર્ક તમને એ અપાય છે, એ મળે છે, મારે પોતાના માતા પિતાને પગે લાગવાનું છે, એમને વંદન કરવાનું છે. સવાર અને સાંજે, તમે સવારે જ્યારે ઉઠો અને સાંજે જ્યારે સુવાના હોય તે પહેલા ઉઠીને નાહી ધોઈને રેડી થઈ, સ્નાન કરીને રેડી થયા એટલે પોતાના માતા પિતાની પરિક્રમા કરવાની છે અને પગે લાગવાનું છે. આ તમારું હોમવર્ક છે. અને એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ હંમેશા માટે જ્યાં સુધી તમે જીવો છો, જ્યાં સુધી તમે મોટા થાવ છો, ત્યાં સુધી તમારે પોતાના માતા પિતાનું માન સન્માન રાખવાનું છે, ઘરમાં એમની આદર કરવાનું છે, રિસ્પેક્ટ કરવાની છે. અને સવાર અને સાંજે તમારે પોતાના માતા પિતાનું પરિક્રમા કરવાની છે, પ્રદક્ષિણા કરવાની છે. મમ્મી પપ્પા ઊભા રહી જાઓ વચ્ચે, મારે તમને પગે લાગવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કે જય ગુરુદેવ, કે જય સ્વામિનારાયણ, તમારે જે પણ કહેવું હોય તે એમને કહી શકો. અને માતા પિતાને, પોતાના મમ્મીએ અને પપ્પાને વચ્ચે ઊભા રાખો અને એમની પરિક્રમા કરો, પરિક્ષણા કરો અને એમને વંદન કરો, એમને સત્કાર કરો. આ તમારું હોમવર્ક છે. સમય સમાપ્તિ કી ઘોષણા, સમય પૂરો થઈ રહ્યો છે, બેલ વાગી ગયો છે, એટલે આપણે કાર્યક્રમને, વિડીયોને પૂર્ણ વિરામ આપવું પડશે. બીજા વિડીયોમાં આપણે પાછા મળવાના છે. તો આ હોમવર્ક તમારે નેક્સ્ટ વિડીયોમાં કરીને આવવાનું છે કે પોતાના માતા પિતાનું પગે લાગવાનું છે સવાર અને સાંજે, અને એમની પરિક્રમા કરવાની છે. તો આજના વિડીયો માટે આટલું જ. ઓનલાઈન ક્લાસીસ અહીં આપણે પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આપણે ફરીથી એકવાર નવી સ્ટોરી, નવી વાર્તાની સાથે આપણે પાછા ભેગા થશું, મળીશું અને નવી અવનવી સ્ટોરી, વાર્તાઓ આપણે સાંભળીશું. ફક્ત વાર્તાઓ જ સાંભળવાની નથી, પણ વાર્તામાંથી ઘણું બધું વસ્તુ આપણે શીખવાનું છે, જાણવાનું છે, મેળવવાનું છે અને કરવાનું છે. એમાંથી બોધ મેળવવાનો છે અને નવા સંસ્કાર આપણે મેળવવાના છે. તો એવી
દરેક વાર્તાઓ સાથે આપણે પાછા ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને.